ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે કચ્છ જિલ્લામાં પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રભારી અને દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ યાસીન ગજ્જરે ખાસ મુલાકાતમાં પક્ષની રણનીતિ અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે હાલમાં કચ્છ જિલ્લામાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરીક્ષક તરીકે તેઓ આ પ્રક્રિયામાં પ્રત્યક્ષ હાજર રહી કાર્યકરો અને દાવેદારોના મંતવ્યો લઈ રહ્યા છે। યાસીન ગજ્જરે ઉમેદવારોની પસંદગીના માપદંડો વિશે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષે આ વખતે જનતાને ગમે તેવા અને લોકાભિમુખ પ્રતિનિધિઓ મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે। પક્ષ દ્વારા ખાસ કરીને યુવાન, શિક્ષિત અને જેના હૈયે જનતાનું હિત હોય તેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે। જે જનપ્રતિનિધિ પ્રજાના પાયાના પ્રશ્નોને સમજતો હોય અને તેને વાચા આપવાની ક્ષમતા ધરાવતો હોય તેને જ ટિકિટ આપવામાં આવશે। અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં સેન્સ લેવાની 70 થી 80% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આગામી 1-2 દિવસમાં બાકીની પ્રક્રિયા પૂરી કરી સ્ક્રીનિંગ કમિટી સમક્ષ અહેવાલ રજૂ કરાશે। ત્યારબાદ ટૂંક સમયમાં સક્ષમ ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવશે। સત્તાધારી પક્ષ પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી રાજ્યમાં ભાજપનું શાસન છે, પરંતુ સ્થાનિક સ્તરે પાયાની સુવિધાઓમાં મોટો અભાવ જોવા મળી રહ્યો છે। શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, પશુપાલન, સિંચાઈ, માર્ગ, મકાન અને માછીમારોના પ્રશ્નો ઉકેલવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે। પંચાયતી રાજની મૂળભૂત વ્યવસ્થાને વર્તમાન સરકારે છિન્નભિન્ન કરી નાખી છે। કોંગ્રેસ આ તમામ મુદ્દાઓ અને લોકોની વેદનાને લઈને પ્રજાની વચ્ચે જશે। અગાઉ યોજાયેલી જન આક્રોશ યાત્રા દરમિયાન મળેલો જન સમર્થન સૂચવે છે કે લોકો હવે પરિવર્તન ઈચ્છે છે। કચ્છની જનતાના આશીર્વાદથી આ વખતે જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓમાં કોંગ્રેસ બહુમતી સાથે સત્તામાં આવશે અને પ્રજાના પડતર પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો। ગુજરાતમાં હાલમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતર્ગત કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે આવનારી ચૂંટણી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકાના કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયાઓ અત્યારે કચ્છ જિલ્લામાં ચાલી રહી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરીક્ષક તરીકે આજે સેન્સ પ્રક્રિયાઓમાં અમે હાજર છીએ। કોંગ્રેસ પક્ષે આ વખતે નક્કી કર્યું છે દરેક વિસ્તારોની અંદર લોકોને ગમે એવા ઉમેદવારો, યુવાનો, શિક્ષિતો આવા ઉમેદવારો આપવા, જેથી કરીને જનપ્રતિનિધિ, જે જનસેવા કરવા વાળો પ્રતિનિધિ હોય, જેના હૈયે લોકોનું હિત હોય, જે લોકોના પ્રશ્નોને સમજતો હોય, લોકોના પ્રશ્નોને વાચા આપવા માંગતો હોય, આવા ઉમેદવારોને કોંગ્રેસ પસંદ કરવા માંગે છે અને આ પ્રક્રિયાના ભાગરૂપે અત્યારે સેન્સની પ્રક્રિયા સમગ્ર કચ્છ જિલ્લામાં ચાલી રહી છે। 70-80% જેવી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે। આજકાલમાં બાકી પ્રક્રિયા પૂરી થઈ જશે પછી સ્ક્રીનિંગ કમિટી દ્વારા સ્ક્રીનિંગ કરી અને સારા ઉમેદવારોની બહુ ટૂંક સમયની અંદર કોંગ્રેસ પક્ષના ઉમેદવારો અને સારા ઉમેદવારોની જાહેરાતો થઈ જશે। સ્થાનિક ચૂંટણીઓમાં આપ તો જાણો છો, છેલ્લા 30 વર્ષથી લગભગ ઘણી બધી ઠેકાણે ભાજપનું શાસન છે, લોકો ત્રાહી આમ છે। સ્થાનિક સ્વરાજ્યમાં જે કામો થવા જોઈએ એ શિક્ષણના હોય, આરોગ્યના હોય, પાણીના હોય, પશુપાલન લગતા હોય, સિંચાઈના હોય, રોડ રસ્તાઓના હોય, માછીમારોના હોય, કોઈ કામો જે થવા જોઈએ થયા નથી। અમે આ બધી વાત લઈને પ્રજા વચ્ચે જવાના છીએ। પંચાયત રાજ એક બહુ મહત્વની વસ્તુ છે, જે રાજ લોકો લગી પહોંચે એ પંચાયતી રાજ છે। ભાજપની સરકારે આખા પંચાયતી રાજની વ્યવસ્થાને ખતમ કરી નાખી છે। આ બધી વાતો લઈને લોકો વચ્ચે જાશું। અમને પૂરો આશા અને અપેક્ષા છે કે કચ્છની જે પ્રજા છે એના આશીર્વાદ અમને મળશે અને આવનારી ચૂંટણીઓમાં કચ્છની જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય એમાં કોંગ્રેસ સત્તામાં આવશે અને જેટલા પણ પ્રાણ પ્રશ્નો છે એને હલ